મોરલા ચરે મનમાં જાણીજી રાજા મોરલા ચરે મનમાં મોરલામાં મારો સાહિબો રામ ધણી તારો મની સાહિબો બતા की रानी मोरला जोया मनमा मोरला मानती साई मोराम धनी तारो मनी साई बोलता વાત બરાબર श्री राम धनी पाठो साधी गो राम धनी तारो मनी साई गो बता मारू भरूच मारू देवी पूजक लुगड़ा तो जा गाड़ी जी राजा लुगड़ा तो जा सामी मोनाली भाई बो राम सामी मोनाली भाई बो राम धनी तारो मनी साई बता
જાડેજી રાજા ક્યાંથી લાયો એક નાત રે દાતની ખબરો નોતી રામ ધણી નાત રે દાતની ખબરો નોતી રામ ધણી તારો મની સાહેબો બતા yo નાખો રે દરિયામાં ડૂબો જાડેજી રાજા નાખો રે દરિયામાં ડૂબતાની બાઈ ગમે દાન જો રામ ધણી ડૂબતાની બાઈ મેં તો દાદી રે રામ ધણી તારો મની સારી બોલતા બોલિયા રે સતીના જાડેજી રાજા બોલિયા રે તોડાના ધોની તરિયા રે હમની હાર જો રામ ધણી ધોની તરિયા રે હમની હાર જો રામ ધણી તારો મની સાજબો તારો મની સાજબો મતા જે ભજન માટે બોલાય ભજન તરફ જવું છે અને એ ભજન માટે આજે હાંભળીને અમને બોલાયા છે ભજન ગાવું છે મને એવું તમે કોઈ એકાદું સંતવાની બોલું કેવું લાગે કે સાપુરની અંદર નાગોરીવાસની અંદર અહીંયા નડિયાદની અંદર ઘણા બધા દેવી પૂજક સમાજની અંદર કામ કરું છું હું પણ અહીંયા અમને ભજનની અંદર આજ ભરૂચની અંદર મોકો મળ્યો છે અને આજ જે હાંભળીને બોલાય છે એ ભજન તરફ જવું છે એ અમિતની યાદમાં અને એ નાનો દીકરો જે ભાણેજ છે તમારો એ રાજની યાદમાં અને બંનેનું પરિવાર બેઠું છે અહીંયા મારા અમિતનો પણ પરિવાર છે અને રાજનો પણ પરિવાર છે અને એના માટે ગાવું ત્યારે એ હીરલાની ખોટપણી વાલા એ હવે પૂરી નહીં થાય એ હીરલાની ખોટપણી પૂરી નહીં થાય હીરલાની ખોટપણી પૂરી નહીં થાય ઓ રાજ તારા જેવું કોઈ નહીં ને કોઈ નહીં થાય અમિત તારા જેવું
મમ્મી ને રાજના પપ્પા પણ છે ઇંગ્રી અને ઈ મા બાપ આજ પોતાના નાનકા દીકરાને શું કહેતા હોય ત્યારે ઓ દીકરા તારા જેવું કોઈ નહીં ને કોઈ નહીં ઓ રાજ તારા જેવું કોઈ નહીં અહીંયા એમને રાજની અમિત ને અમારે રાજના ને અમિત ના ભાભી માં છે પોતાના દિયર પાછળ અને પોતાના ભાણેજ પાછળ પણ અહીંયા અમારા રાજનું અહીંયા રાજનું જે પરિવાર છે અને રાજના જે મમ્મી પપ્પા છે એના માટે ગાવું છે સાહેબ રે ઓ રાજ મારા દીકરા તન મમ્મી બોલાવે રાજા તારો પપ્પા બોલાવે અને એના પપ્પાનું वो तारी जन्म देनारी मम्मी बोलावे अनीता तू तो मारो कलेजानो कटको હતો દીકરા લગાડીને તું જતો રહ્યો ભાઈ મનયની તાને શેતવીને જતો રહ્યો દીકરા સુરતની શેરીઓ એની મમ્મી તરફથી અને એના પપ્પા તરફથી અહીંયા 501 રૂપિયાનું ઘોર મળી આવે સ્વર્ગવાસી એના દીકરાની આત્માને શાંતિ શક્તિ મળે અને અમારા અનિતાનો ભાઈ થાય આમ તો અમારે જે અમિત એ અમિતની પણ આત્માને શાંતિ શક્તિ મળે જીઓ ત્યારે તમ કોની લાગી નજર ઓ દીકરા તમ તારો બાપુ બોલાવે તમ તારો દાદો બોલાવે તું મને એકલી મૂકીને જતો ઓ ભાઈ આ ભરૂચની શેરીઓનો હોણીઓ જતો એ મોમાં ભોણજની જોડી તૂટી
રાજની દાદીમાં શું નામ? કારીમાં તરફથી 500 રૂપિયા મળી આવે છે. જી હલ હલ ઓ તારો બાપુ લખા બાપા બોલાવે તારી મમ્મી કારી બોલાવે દીકરા. સાહેબ અહીંયા અમારા લખા કાકા તરફથી અમિતના પપ્પા અને અમારા રાજના દાદા 2100 રૂપિયાની ઘોર કરે છે. સ્વર્ગવાસી ભાણેજની પાછળ ને એક દીકરાની પાછળ બંનેની હાથમાં શાંત ને શોખથી મળે. પણ અહીંયા અમારા અમિતની જે દાદી છે અમારે કારીમાં એમના માટે ગાવું છે ત્યારે એનો તો દીકરો જતો રહ્યો ને કે એનો ભાણેજ જતો રહ્યો ત્યારે દાદી કેવા વાળો ભણ્યો જતો રહ્યો મન મમ્મી કેવા વાળો અમિત જતો રહ્યો છે. આ ભરૂચની નર્મદા નદીને ક્યાં ખોટ લાગી ગઈ છે. એક માનો દીકરો છીનવી લીધો અને એક માનો નોનો નોનો ચેલાયો છેતરી લીધો. અમિતની મમ્મી છે કારીમાં અને એમના તરફથી 2100 રૂપિયા મળી આવે છે. અને રાજના દાદી છે એ પણ કારીમાં છે એમના તરફથી 500 રૂપિયા મળી આવે છે. 1100 છે સોરી વચ્ચે 100 ની વચ્ચે 500 ની હતી. જીઓ રાજના દાદીમાં કાંતાબેન ઈશ્વરભાઈ તરફથી 501 રૂપિયા મળ્યા છે. જીઓ સુના મારા આંગણા ને સુને મારી ગલિયા તુમ બિન સુના લાગે આ ભરૂચની સિરિયા. અરે સુના મારા આંગણા ને સુની મારી ગલિયા તુમ બિન સુના લાગે ભરૂચની સિરિયા. એ સારા સાચા માણસ ભગવાન વેલો તો લઈ જાય. સારા સાચા માણસ ભગવાન વેલો તો લઈ જાય. ઓ દીકરા તારા જેવું કોઈ નહીં ને કોઈ નહીં થાય. અને અહીંયા મારા અમિતના પણ ભાઈઓ હશે ભાઈબંધો હશે અને મારા ભાઈની ફરમાઈશ છે કે એના ભાઈઓ માટે ગાઓ. પણ અમે કોઈને ઓળખતા નહીં કે એના સગા ભાઈઓ કેટલા છે. પણ મારા અમિતના ભાઈઓ હોય તો આટલે સુધી આવી ફૂલને ફૂલની પાંખડી દાન કરજો ત્યારે એના ભાઈઓ માટે ગાવું છે ત્યારે
जा इस रूठ के ना जा दिल तोड़ के और मान मेरी भाई मान जा इस रूठ के ना जा दिल तोड़ के जान चली जाएगी जिस्म से तू दूर ना होना हाय मेरे એના ભાઈઓ માટે છે યાર. 4 ભાઈઓમાંથી એક ભાઈ વયો ગયો છે. 4 પાંડવોની જોડી તૂટી ગઈ ત્યારે એ 3 ભાઈઓ શું કહે છે ત્યારે ओ कटी 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 बटी ओ कटी पटी ओ कटी बटी कटी बटी ओ कटी बटी वीरा સાહેબ આ મામા ભાણેજની જોડી એમનો જ્યારે પ્રાણ ગયો છે એમને ચિંતા નહીં હોય એમના જીવની સાહેબ, પણ નર્મદા કેલન સાહેબ તમારી મને એવું સાંભળવા મળ્યું છે નદી છે, નર્મદા નદી છે અહીંયા સાહેબ. આ નાનું બાળક કદાચ આંગરી વેકેશન મનાવવા આવ્યું હોય કે કદાચ મળવા આવ્યું હોય એમના મામા મોહારના આંગણે, પણ જ્યારે આ ભાણિયું કદાચ ડૂબતું હશે અને સાહેબ કદાચ એક સમય માં મરી જાય, કદાચ મામો જીવતો હોય ને સાહેબ તો માની ખોટ પૂરી કરી નાખે સાહેબ આ જગતમાં. કેમ કે 2 માં ભેગી કરો ત્યારે એક મામો બને. અને આ જગતમાં કોઈ પણ નાના બાળકને પૂછજો કે તમે વેકેશન પડે એટલે ક્યાં જવાનું, એને મગજમાં ફિટ જ હોય સાહેબ કે બીજી કોઈ જગાએ નહીં જવું, ખાલી મને મારા મામાના ઘેર મૂકી જાવ. એવો એનો લાડકો ભાણિયો કદાચ નર્મદા નદીની અંદર કદાચ પાણીમાં પડ્યો હોય અને કાંઠે મામો ઊભો ઊભો જોયો હોય, અરે આ તો મારો કલેજાનો કટકો દુબાઈ છે સાહેબ. એ સમય કેવો હશે, એ વેળા કેવી હશે, જગતની અંદર જેના વગણથી જેનો ભાઈ જતો રહ્યો, જેનો દીકરો જતો રહ્યો હોય, આ તો જેના ઘરે આવું દુઃખ બન્યું હોય ને એની વાત એ માણસ જ જાણતો હોય સાહેબ. પણ સાહેબ જેને કાંટો વાગ્યો હોય ને, જેને દર્દ થયું છે ને એને જ ખબર છે કે મને શું દુખાય છે. હાલતા હાલતા માર્ગ માથે જેના જમના પગનો અંગૂઠાનો નખ નીકળી જાય, જેનો નખ નીકળ્યો છે ને જેને પીડા થાય છે ને, મને અડધી રાતે મન મામો કેવા વાળો પાટા પાટા બાંધવા વાળો પીડા સુજાને ઓય અમી ઘોડિયાને બચાવવા મે તારો ગયો છે આ દુનિયામાં તું અમર થઈ ગયો, મોમો હોય તો તારા જેવો મોમો અગર સાહેબ મરવા વાળું કે મરી જાવ દે, મારા જીવને મને બચાવવા દે સાહેબ. અત્યારે બધાએ પોતપોતાના હૃદયમાં એ જ જાણતા હોય છે, પણ આર્યનું સાહેબ આ હાવત માળો અમિત એનો કલેજાનો કટકો બેનનો દીકરો એટલે સાહેબ આપણો ભાણેજ. હો બામણને ના ખવડાવવાનું, ખાલી એક ભાણેજ ખાઈ જાય ને તો હો બામણની જરૂર નથી સાહેબ. અને જેનું ભાણિયું કદાચ નદીના અંદર ડૂબતું હોય તો મામો જોઈ રહ્યો હશે યાર, ધમકું માર્યું અને જગતની અંદર મારા વાલીડાને કરવું એવું હતું કે ભાણેજે નાર્યો ને એનો મામોય નાર્યો સાહેબ. આ લોકો અમને સમાચાર મળી હશે કે જગતની અંદર હવે અમિત નહીં રહ્યો અને
જે અમારો લાડકો જે દીકરો છે જે અનિતાનો દીકરો એ પણ નથી રહ્યો અને ભરૂચની અંદર જે મારા દેવી પૂજકમાં કદાચ વાત આવી થઈ હશે 42 માં એક બેનનો દીકરો ને એક એનો ભાઈ બંને સ્વર્ગવાસી થઈ ગયા ત્યારે જેના ઓગને જેનું દુઃખ થયું છે ને એની વાતો એને જ ખબર છે સાહેબ ત્યારે એ અનિતા અને કારીમાં આજ બે માએ પોતાના દીકરાઓને શું કહેતી હોય ત્યારે મન નાના નાનપણમાં મને લાડ લડાવા વાળો એ મને મમ્મી કહેવા વાળો જતો રહ્યો એ મને અનિતાને મમ્મી મમ્મી કહીને મને બોલાવા વાળો ઓ મારો દીકરો જતો રહ્યો છે અને મારી રાખડીનો બાંધનારો મારો યમી તું જતો રહ્યો મારી દેવી પૂજક સમાજમાં શું બની રહ્યું છે કોઈ માનો નાનો દીકરો મરી રહ્યો છે કોઈ માનો એવો દીકરો મરી રહ્યો છે એ ઓય અમી સપના એવા જોયા તા તારા લગન કરાવું દીકરા મારા મન લખાને મન કારીને તું શેતરીને જતો રહ્યો છે દીકરા ઓય અમીર તારા તૈન ભાઈઓ તને યાદ કરે છે આ બડી 4 પાંડવની જોડી તૂટી ગઈ છે અરેશ છે અને સાહેબ એ પણ રોવે છે યાર કઈ અમિત ના વ્યવહાય છે 201 રૂપિયા મળી આવે છે શું નામ છે તમારું કિરણભાઈ તરફથી 5001 રૂપિયા મળી આવશે લાગે દીકરા તને મળવા બધા લોકો માંગે ઓ હાચવીને રાખજે મારા રાજને હાચવીને રાખજે મારા યમિતને ભાઈઓની આંખમાં આંસુ રહી ગયા મા બાપની આંખમાં આંસુ રહી ગયા અહીંયા રાજના માસી છે અને અમિતના ભાઈ બેન છે માસી અને બેન તરફથી 1001 રૂપિયાની ગોર મળી આવે છે રાજના કાકીમાં છે એમના તરફથી 201 રૂપિયા મળી આવે છે એક 101 રૂપિયા
અરે નોના નોનપણ મોલાડ રે લડાયો હવે બિહારી તને સુરતમાં ફેરવ્યા હે રાજ અરે નોના નોનપણ મોલાડ રે લડાયો હવે બિહારી તને ગામે ગામ ફેરવ્યા और लाड करा बाबा बनू लाड अरे लाड करी मम्मी नो लाड करा पप्पा नो लाड नो तारा मुकी आली गया अरे दिकरो तोरे मारो लाडक राजा ना कुंवर जीवो लागतो मारो रायका सुख दुख मो आवी उभो रही जाए रायका अरे राजा ना कुंवर जीवो लागतो मारो रायका सुख दुख मो आवी उभो रही जाए रायका और लाड करी बेनड़ियों नो लाड करी मावड़ी नो लाड अरे लाड करा लखानो लाड करी कारी नो लाड एकला मुकीने आली गयो यमी तुम्हारो अरे दिकरो तोरे अमर लाडक हीरो लाने खोट पड़ी पूरी नहीं था બંને માયોનો એક દીકરો હતો ને સાહેબ અમારા અનિતાબેન અમારા રાજના મમ્મી અને જે અમારા અમિતના જે મમ્મી છે અમારે કારીમા આ બંને માયોનો સાહેબ આ તો જેનું ગયું ને એને ખબર છે ભાઈ જગતની અંદર કે કલાકાર હાય છે હાલો ઘડીક સાંભળવા પણ જેના ઘરની આંગણે જે આવા દુઃખના ડુંગર તૂટી પડ્યા હોય ને લાખ 2 લાખ નું દેવું કદાચ ખમી જવાય પણ આવું દેવું ના ખમાય સાહેબ આ ગમે તેવો તો હિરલા હતા સાહેબ અને આના માટે તો કઈ કઈ દેવીએ માથા ટીકાયા છે સાહેબ અને આજ પૂછ્યા વગર વયા જાય કઈ એવી માં હોય કે જેને રાતની નીંદર આવે ને મોઢાની માલી પર કોરિયો ઉતરે સાહેબ આજ બંને મમ્મીઓ અને બંને બાપુઓ આજ બંને દીકરાઓને શું કે ત્યારે ए हिरलाने खोट पड़ी पूरी नहीं था અને એ માયો માટે જાને और मना 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 सुरे થઈ ગયા દીદા વગર માંથી બે તો ભાણે
ભાણેજ અને મામો તો વયા ગયા છે, પણ આજ અમારે કારીમાં આજ એના દીકરા માટે શું કહેતી હોય ત્યારે એ કોના માટે દીકરા અમે તૈયાર થાશું, ઠાઠ બધા મૂકી દીધા હવે નહીં રેવાતું છે લૈયા. એ કોના માટે દીકરા અમે તૈયાર થાશું, ઠાઠ બધા મૂકી દીધા હવે નહીં રેવાતું. મારી વાત મને કીધા વગન ગયો, મને નહીં ચાલે તારા વગન બટી. મારી વાત ના મને પૂછ્યા વગન ગયો. કારીની હમ ભાર લેનારો જતો રે રહ્યો. મા માટે ગાધું, બાપ માટે ગાધું, ભાઈઓ માટે ગાધું, પણ જે અમારા અમિતની બહેનો હશે, રાજની બહેનો હશે, બહેનો માટે ગાવું છે સાહેબ ત્યારે સાહેબ અહીંયા અમિતની બહેનો હોય, રાજની બહેનો હોય, એના માટે છે. ત્યારે ઈ અમિતની બહેનો, ઈ રાજની બહેનો શું કહેતી ત્યારે ઓ વીરા રે ઓ વીરા અમિત મને તારી યાદ આવે. મને તારી યાદ આવે. રાખડી પૂનમના દાડે મને અમિત યાદ આવે. રાખડી પૂનમના દાડે મને વીરો યાદ આવે. વીરા રે ઓ વીરા અમિત મને તારી યાદ આવે. ઓ વીરા મને તારી યાદ આવે. ઓ રાજ તારી બેનડી લઈને ઊભી રાખડી. ઓ વીરા તારી બેનડી લઈને ઊભી રાખડી. વેલો આવે વીરા, વેલો આવે વીરા, વાટો જોવે તારી બેનડી. રાજની બેન અસ્મિતા આરોહી સાહેબ એક માં છે, આજ પોતાના ભાઈ માટે ને પોતાના દીકરા માટે સાહેબ 1001 રૂપિયાની ઘોર કરે છે. તો જેનું ગયું હોય એને ખબર છે સાહેબ. હું તો ભગવાન વાલીડાને કહીશ કે આમાં દુઃખ કોઈને દેતો નહીં, અને તારે દેવું હોય તો કોઈને આ સમય લાવતો નહીં સાહેબ. પણ જગતની અંદર એક માં છે, એની પીડા એને જ ખબર છે કે એનું શું ગયું છે. વિષ્ણુભાઈ
જગતની અંદર કાલ બધાય ભૂલી જાય પણ એક માં નથી ભૂલતી પોતાના બાળકને. કેમ કે જેને પોતાનો જીવ જોખમમાં નાખી અને પોતાના બાળકને જન્મ આપ્યો છે અને જન્મ આલી અને એને છાતીએ લગાય. રાજ સાહેબ પાછો રાજ કાંઈ હાથ પાતનો નતો થાય, એક ને એક દીકરો હતો સાહેબ. અને હું તો કહીને જઈશ સાહેબ, મારી જગદંબા જોગણી અને મારી શિકોતર બહુ જબરી છે સાહેબ. જે દીકરીઓ રોવે છે ને એના ખોરા અવશ્ય ભરશે ને ભરશે બાપ. તમને કોઈ દાડો વાંચ્યા રાખશે ને કોઈ દાડો દીકરા વગરના રહેવાની છે. બીજું તો કાંઈ કહીને ત્યારે એ મા માટે ગાવું છે ત્યારે. સાહેબ જે વખતે આ નર્મદા ખેલણની અંદર પડ્યો હશે ત્યારે એની મમ્મી ની હોય, એના પપ્પા એના મામા ને જ હતા અને એની ઉંમર 7 વર્ષની તો હશે જ યાર, 7 વર્ષની યાર. જ્યારે પાણીમાં રમતો રમતો હું તો હજી કહું છું આ નાના બાળકોની હોર રાખજો સાહેબ. તમારી આ સિટીમાં બહુ જવું ખબરી છે કે એની પાછું ટ્રેન છે એટલે ધ્યાન રાખજો. ને એવું તો હરજી ઠોકાઈને એગ્રી છે તો મોટી દિવાલ કરાવી દેજો. કેમ કે બાળકને કઈ એટલી બધી બુદ્ધિ ના હોય ભાઈ, બાળકને એટલી બધી બુદ્ધિ ના હોય, એ તો એની રમતમાં જ હોય સાહેબ. પણ એ બાળક જયારે પાણીના અંદર તરફડિયા લેતું હશે સાહેબ ત્યારે એની માને યાદ નહીં આવ્યું ત્યારે આજે જતા જતા એની માને યાદ કરી હશે ને ત્યારે એ મા માટે મારે એ બાળકની વેદના ગાવી છે, ત્યારે રાજની વેદના ગાવી છે. ત્યારે મારી જનામની દેનારી મમ્મી મન તારી યાદ આવે આવે મારી જનામની દેનારી રાજની મમ્મી તારી યાદ રાજને આવશે આવશે આ જગતમાં નથી કોઈ હો તારી યાદ આવે મારી પાપણીએ આંસુ પડાવે તારી યાદ આવે રાજની મમ્મી પાપણીએ આંસુ પડાવે મારી જનામની દેનારી રાજની માં રાજને ઘણી યાદ આવશે આવશે હરિયું રે હે મારો માતારો મમતાનો દરિયો દરિયો બધા સાડી રહી જા બાબા. બીજું તો કાંઈ નહીં કહું સાહેબ, જગતની અંદર તારી પિયર વટી મારી પાટણ વાળી છે સાહેબ, મારી બેસીની. અને જગતમાં તને રોતી અત્યારે મૂકી છે પણ એક સમય એવો આવશે તારો રાજ જેવો લઈ લીધો ને એવો રાજ કદાચ પાટણ વાળી જો કદાચ પાછો હાલવા આવે ને તો જગતમાં તારી પિયર વટીને માને કોણ મારા બાપ રે. રે હે મારો માતારો મમતાનો દરિયો દરિયો તારી યાદ આવે મને રાજને ઘણી યાદ આવશે તારી યાદ આવે ઓ રાજ દીકરા આંખે આંસુડા પડાવે છે લૈયા મારા એ મારી જનામણી
દેનારી મન તારી યાદ આવશે. એને પાણી બાંધું પાવ. આપણે 1 વાગી ગયો એટલે ચા પાણી કરાવી દો. એ સુધી થોડું સંતોષ રહે. આખો ઘરી રોડું ના કરાય. જે થવાનું તો થઈ ગયું છે. બસ હવે એની પાછળ એને 5-10 રૂપિયાનું પુણ્ય કરજો.